ધારાસભ્યના પોલીસ પટ્ટા ઉતારી દેવાના નિવેદન સામે બેનરો સાથે વિરોધ પ્રદર્શન. જિગ્નેશ મેવાણીના પ્રહાર બાદ પોલીસ પરિવારનો બાટલો ફાટ્યો. પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન રહે. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં મેવાણી હાય હાયના નારા લાગ્યા. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને પાટણ, પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. જિગ્નેશ મેવાણીએ થોડા દિવસો અગાઉ થરાદમાં દારૂના વેચાણને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી. કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઈ જિગ્નેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસપી સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. જે બાદ પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે. જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે, પોલીસ પરિવારે જણાવ્યું. જિગ્નેશ મેવાણીના નિવેદનના વિરુદ્ધમાં થરાદ વેપારીઓએ દુકાન બંધ રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. પાલનપુર અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે વાવ થરાદ જિલ્લામાં જન આક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા અનેક જનપ્રતિનિધિને ન શોભે તેવી ભાષાનો પ્રયોગ કર્યો છે. જિગ્નેશ મેવાણી અગાઉ પણ પોલીસ કર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. તેમણે જાહેરમાં પટ્ટા ટોપી ઉતારીને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે અને પોલીસ અમારી નોકર છે જેવી ધમકીઓ આપી છે. પોલીસ પરિવારની માંગ છે કે જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે અને તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. બ્યુરો રિપોર્ટ ગીતાબેન ગોહિલ, બનાસકાંઠા. આજરોજ 18 આલમના લોકો બધા સાથે થઈ અને પોલીસ સાથે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી એક ધારાસભ્ય જો આવી હલકટ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે, પોલીસ ઉપર આવા પાયોવીણા આક્ષેપ કર્યા છે એક હલકી પ્રસિદ્ધિ માટે, તો એના માટે કરીને અમે 18 આલમના લોકો બધા પોલીસ સપોર્ટમાં અમે ભેગા થઈ અને અહીંયા આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. પણ ધારાસભ્ય તરીકે ખરેખર જો આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડે અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જો આવું ધારાસભ્યશ્રીને બોલવું પડતું હોય તો ખરેખર ગુજરાત માટે શરમજનક છે. પાર્ટી વોટેવર જે હોય તે, પણ જો પોલીસ રાત દિવસ મહેનત કરતી અને તાજેતરમાં જ હમણાં પૂર આવેલું તો પૂર વખતે સાહેબશ્રી આપ ક્યાં હતા? તો ત્યારે તો ક્યાંય આપ દેખાણા નથી. ત્યારે લોકોની કેમ પીડા સમજી નહીં? ત્યારે પોલીસે જ મદદ કરી છે. પોલીસે એમના સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે. પોલીસ ત્યાં સુધી એમને પાણીમાંથી લોકોને મહેનત મજૂરી કરીને બહાર કાઢે છે. રાત દિવસે એમને પાણીમાં પલળી અને બી મુશ્કેલીનું ઉઠાઈ દે. તો ત્યારે આપ સરી ક્યાં હતા? તો મારા બે શબ્દ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબશ્રી જ્યારે મુશ્કેલીઓ થરાદ ઉપર આવી છે ત્યારે અહીંની જનતા, અહીંની પોલીસ અને અહીંના લોકોએ સપોર્ટ કર્યો છે. આવી સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે કરી અને આવા પાયાવીણા આક્ષેપ કરી પ્રશાસન ઉપર, અને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સંવિધાનની વાત કરો છો, બાબા સાહેબને આગળ કરો છો, ગાંધીજીના ગુજરાતની વાત કરો છો, સરદાર પટેલ સાહેબની વાત કરો છો. જો એમના તો આવા કોઈ લક્ષણ નતા, એમણે તો ક્યારે આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો નથી ને. તો સાહેબશ્રી મહેરબાની કરી અને આ થરાદની જનતાની આવું સારું વાતાવરણ છે, ડોળવાનો પ્રયાસ ન કરો. આવી મારી નમ્ર અપીલ છે એક વ્યક્તિગત તરીકે. મારું નામ થાનજીભાઈ ચૌધરી છે. મેવાણી જે બોલ્યા એને લઈને જન સમર્થન ઉઠ્યું છે પોલીસના, શું કહેશો? જિગ્નેશ મેવાણી જે 4-5 દિવસ પહેલાં એસપી કચેરીએ પોલીસના પટ્ટા ટોપી ઉતારવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે આવે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ, પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું કે જિગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોભતું નથી એક MLA તરીકેનું. અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની, તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી. અમે અમારી મહેનતથી, ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી IPS સુધીની સફર હોય ને, એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ. તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી. અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિગ્નેશ મેવાણી ઉપર છે. સાથે સાથે પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તો આ એક જવાબ છે જિગ્નેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે. જ્યારે તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી. સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે. થેન્ક યુ વેરી મચ.